કેશોદમાં નબળી ગુણવત્તાવાળા સોનાના દાણા વેચી ગ્રાહકને છેતરનાર 4 આરોપીને ગણતરીની કલાકોમાં કેશોદ પોલીસે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ કેશોદના જલારામ મંદિરે 1 થી 25 વર્ષની દીકરીઓ માટે વહાલી દીકરીના વધામણા જેવી લોભામણી જાહેરાતો કરી નબળી ગુણવત્તાવાળા એક સોનાના દાણા સામે એક સોનાનો દાણો ફ્રી તેમજ સોનાની બુટ્ટીઓનું ડબલ ભાવે વેચાણ કરવામાં આવતું હતું। કેશોદ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। આ તપાસમાં કેશોદ પોલીસે આરોપીઓ પાસેથી 3150 નંગ સોનાના દાણા, 340 નંગ બુટ્ટી, 88,600 રોકડ રકમ, લેપટોપ નંગ 1, મોબાઈલ નંગ 4, સિલ્વર કલરના સિક્કા, જાહેરાત માટે પત્રિકા અને બેનરો સહિત 5,92,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જેમાં સંદીપ દેવરાજભાઈ મણિયા, ખુશાલ દેવરાજભાઈ માણિયા, દેવરાજ અર્જણભાઈ માણિયા, વિજય ધીરુભાઈ કુકડિયાને ઝડપી પાડી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાની સુવર્ણકાર એસોસિએશને તપાસ કરતા આરોપીઓ સુરતના ભલાઈ ફાઉન્ડેશનના બેનર હેઠળ સોનાની નબળી ગુણવત્તાવાળા દાણા અને બુટ્ટીઓનું વેચાણ કરતા હતા। આ આરોપીઓ ગ્રાહકોને નબળી ગુણવત્તાવાળા એક સોનાના દાણા સામે એક સોનાનો દાણો ફ્રી આપતા હોય લાલચમાં આવી જઈ ગ્રાહકો ડબલ નાણાં ચૂકવતા હતા। પોલીસે ગુનો નોંધી 4 શખ્સોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે।